કેમ છો ફ્રેન્ડ? જય શ્રી કૃષ્ણ. હું છું કિરણ પાનસુરિયા. કિરણ કિચન સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે પાપડ ચૂરી બનાવીશું. તો તેમાં તમે તમારી રીતે બધી વસ્તુ લઈ શકો છો. મસાલો છે કે શાકભાજી એ તમારી રીતે તમે લઈ શકો છો. મેં મારી રીતે લીધું છે. તો ચાલો આપણે સમારીએ શાકભાજી અને જે બીજી તૈયારી કરવાની છે તે કરી લઈએ. આજે હું બનાવીશ પાપડ ચૂરી. તો કઈ રીતે બનાવવી તે હું તમારી જોડે શેર કરીશ. તો મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. અને હા, મેં 2 જ પાપડની બનાવી છે. તમારે જાજી બનાવીએ તો અમુક પાપડ જાજા લઈ અને બધી વસ્તુ થોડી થોડી વધારે લઈ અને તમે બનાવી શકો છો. એટલે આ લોખંડની તવી લીધી છે, એટલે કે લોટી. તમે નોનસ્ટિક પણ લઈ શકો છો. હવે આપણે ગેસ ચાલુ કરીશું અને તમે તેલ અથવા તો ઘીમાં પણ કરી શકો છો. તો હું તેલ લઉં છું. હવે આપણે પાપડ શેકી લઈશું. બહુ તેલ નથી નાખવાનું, એકાદું ટીપું ટીપું કરીને થોડુંક જ નાખવાનું છે. આ રીતે આપણે પાપડ શેકી લઈશું. આપણા પાપડ શેકાઈ ગયા છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે મારી જોડે મસાલા સિંગ છે. તમે સાદી સિંગ, આ સિંગ પણ લઈ અને થોડી તળી શકો છો. તો મારી જોડે મસાલા સિંગ છે એટલે હું લોટીમાં શેકતી નથી. આપણા પાપડ શેકાઈ ગયા છે તો તે તમે જોઈ શકો છો. તો આપણે હવે આ રીતે ભાજી લઈશું. એવું લાગે તો તમારે મોટા વાસણમાં પણ લઈ શકો છો. આ રીતે ચૂરી કરી નાખવાની. પછી આપણે જે મસાલા સિંગ છે એ નાખીશું અને આપણે થોડી શેકેલી સિંગના દાણા કાઢેલા છે એ નાખીશું. હવે આપણે ઉપરથી ચાટ મસાલો નાખીશું, બ્લેક મીઠું એટલે કે સંચળ પાવડર નાખીશું, લાલ મરચું નાખીશું કારણ કે આપણે લીલું મરચું નાખવાનું નથી એટલે થોડું લાલ મરચું નાખીશું. હવે આપણે કાંદા નાખીશું. ટામેટા નાખીશું અને ધાણા નાખીશું. તમે તમારી રીતે શાકભાજી બધું લઈ શકો છો. બીટ નાખી શકો છો, કાકડી નાખી શકો છો, જે તમને ભાવતું હોય ને એ પ્રમાણે તમે શાકભાજી નાખ. હવે આપણે લીંબુનો રસ નાખીશું. હવે આપણે ઝીણી સેવ નાખીશું. હવે બધું મિક્સ કરી લઈશું. આપણે હાથથી જ કરી લઈશું. તો
તો આપણી પાપડ ચૂરી બનીને તૈયાર છે. તમે તમારી રીતે બધું નાખી શકો છો. પેલા ચણા આવે એ પણ તમે નાખી શકો છો. તો હવે આપણે સર્વ કરીશું. આપણે હવે સર્વ કરીએ. તો તમે ક્યારેક આ રીતે પણ બનાવજો તો નાસ્તાનો નાસ્તો બની જાય અને છોકરાઓને પણ ભાવે. તો હવે આપણે ઉપરથી થોડી સેવ નાખીશું. તો આપણે ઉપરથી થોડી સેવ નાખીશું અને ધાણા નાખીશું. તો આપણી પાપડ ચૂરી બનીને તૈયાર છે. તો તમે પણ આ રીતે બનાવજો. મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં લખજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી.